બરાબર છે. ઉપર 7 સ્ટેજ છે, માની લો ચોથા સ્ટેજમાં હોય તમને 5મો મળી જાય, 5મા ઉપરથી 6ઠ્ઠું મળે. કારણ કે મનુષ્યનું જે શરીર અને એનું જે ભાવ, જે શ્રદ્ધા, આ બધું કાઉન્ટ થાય છે એવરીવન. સાચે કહું છું ને, ભગવાન તો આપણને શ્વાસ રોજના 21,200-600 એટલે રોજના શ્વાસ આપણને ગણીને આપે છે. આપણે એટલે નામ જપીએ એમને નહીં આપીએ. અત્યાર સુધીનું તો બધું ગયું. જીવવાનું આખો પૃથ્વી પર 36,500 દિવસ, 100 વર્ષની લિમિટ ગણો, 365 ગુણ્યા 100 વર્ષની લિમિટ ગણો તો અડધું તો આપણું જતું રહ્યું. 18-20,000 દિવસો જતા રહે, પાછળ વધ્યા 16,000 દિવસો. એમાં પાછળના 10 વર્ષ તો તમે કાઢી જ નાખો. કેમ કે એ વખતે તમારી હાલત એવી નહીં હોય. 90 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિની હાલત એટલી સક્ષમ ના રહે કઈ કરી શકે. બરાબર. એટલે જે છે આપણે 80-85 વર્ષ સુધી ગણવાનું. તો અત્યારે આપણી પાસે કેટલા દિવસો ખબર? ગણીને 6-7 હજાર દિવસો. બોલો, અને ખાલી 6-7 હજાર, એમાં 2,000 દિવસો ઊંઘવામાં. કારણ કે 8 કલાક તો ઊંઘે જ છે. 4,000 દિવસો તમે જેટલું કમાવું હોય ને એટલું આ કમાઈ લો. એટલા કમાય ફાયા થઈ ગયા નહીં તો પછી ભાવનું ચાલુ. પાછું જન્મ 84 લાખ. પુનરપી જનરામ, પુનરપી જનરામ. જનની આવે છે ને, નથી ખબર પણ અગેન એન અગેન જન્મ. જનનીના પેલા પેટમાં જવાનું, પાછું એની ચક્રમાં ચાલુ. એના કરતા ભગવાન જાગી જાય, મંડી પડો બસ. બીજું મને બધું તો એ તમારું વાક્ય બહુ યાદ આવે છે. હવે ટાઈમ નથી હો જઈને, હવે રોજ 10 વાર આ વાક્ય યાદ આવે. સુખ દુઃખ બધું સાઈડમાં. પહેલા બધું ભૂલાઈ જાય, પછી જેવું યાદ આવે ને. હવે દિવસો બહુ ઓછા છો, મારી પાસે બહુ ઓછો ટાઈમ છે, એટલે તરત મંત્ર જાપ ચાલુ થઈ જાય મનમાં. કાઉન્ટર ક્યાં ગયું? લાવો ચલો ચાલુ કરો. તન મન જન ધન ચારે દુઃખને સાઈડમાં મૂકો. આ રસ્તા પર દોડો. હવે ટાઈમ બહુ ઓછો છે. ઓકે ચલો. ધરતી માતાને વંદન કરીને જમણો પગ ધરતી ઉપર મૂકો. સવારે ડાબા નાકમાંથી શ્વાસ નીકળતો હોય તો ધરતી માને વંદન કરીને પહેલા ડાબો પગ ધરતી ઉપર મૂકો. પ્રાતઃકાળમાં 2 નાકમાંથી સમાનપણે શ્વાસ નીકળતો હોય તો ધરતી માતાને વંદન કરીને 2 પગ સાથે ધરતી ઉપર મૂકો. 2 નાકમાંથી સમાન પ્રમાણમાં જ્યારે શ્વાસ નીકળે તેને સુષુમ્ણા નાડી કહે છે. ગોપાળ સમૂહમાં શ્રી ગોપાળજીનું નામ છે સુષુમ્ણા માર્ગ સંચારી. સુષુમ્ણા નાડી ચાલતી હોય ત્યારે ધ્યાન કરવા બેસવું, જપ કરવો. જમણા નાકમાંથી શ્વાસ નીકળે તે સૂર્ય નાડી અને ડાબા નાકમાંથી શ્વાસ નીકળે તે ચંદ્ર નાડી. આ એટલું બધું સાયન્સ છે, અને આના પર તો આખું તમારા શરીરમાં કયો રોગ છે, કફ પિત્ત, એ બધું કરી આયુર્વેદિક ડોક્ટર છે ને, હા, અને આયુર્વેદિક ડોક્ટર આખું તમને ક્યોર કરી દેશે. એટલું આપણું સાયન્સ સરસ છે, આયુર્વેદ આપણું એટલું બેસ્ટ છે. પણ આપણે ગાંડાની જેમ દોડીએ છીએ એલોપેથીમાં. બધું સાઈડમાં મૂકો, નામ જપ કરશો રોગે જતા રહેશે, બધા જતા રહેશે. ધ્યાન જ ના જાય રોગામાં. કારણ કે શ્વાસ જ છે ઇમ્પોર્ટન્ટ, અને તમે નામ જપ કરો એટલે તમારું શ્વાસોચ્છ્વાસનું બધું સેટિંગ થવા જ માંડે. ઓકે. પૃથ્વી માતાને પ્રણામ કરીને વૈષ્ણવ પગ મૂકે છે. પૃથ્વી માં છે. પૃથ્વીમાં ગંધ એ પ્રભુનું સ્વરૂપ છે. સુધરેલા લોકોને પૃથ્વીમાં પરમાત્મા દેખાતા નથી. કેટલાક લોકો તો બહુ ગુસ્સો આવે ત્યારે ધરતી ઉપર પગ પછાડે છે. હા, ધરતીમાં સહન કરે છે કે મારો દીકરો ભાન ભૂલ્યો છે, એની બુદ્ધિ બગડી છે, એ ભલે મારું અપમાન કરે, હું એનું રક્ષણ કરીશ. માનવ કદાચ ક્રોધમાં ધરતી પર પગ ભલે પછાડે, પણ ધરતીમાંને કોઈ દિવસ ક્રોધ આવતો જ નથી. અને કદાચ ધરતીમાંને ગુસ્સો આવી જાય ને તો પણ આપણા બધાનું અચ્યુતમ કેશવમ એક સાથે જ થઈ જાય. ધરતીકંપ થઈ જાય પૂરું. પછી જગતમાં કોઈ રહેશે નહીં. પણ માં સહન કરે છે. માને ક્રોધ આવતો નથી, દયા જ આવે છે. ધરતી એ સર્વની માં છે. ચલો ફ્રેન્ડ્સ, આટલું રાખીએ છીએ, પછી આગળ વાંચીશું. જય સ્વામિનારાયણ.